સુરત મહાનગરપાલિકા તંત્રની સામે આવ્યા પૂર્વ ભાજપ કોર્પોરેટર અશ્વિની કુમાર અને કાપોદ્રા વિસ્તારમાં ગાર્ડનમાં દારૂની મહેફિલ। મહાનગરપાલિકાએ બનાવેલા કરોડોના ખર્ચે ગાર્ડન અને સ્પોર્ટ્સ ક્લબ દારૂના અડ્ડા બન્યા હોય તેવું લાગી રહ્યું છે। અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હોય તેવું પુરવાર થયું છે। પૂર્વ ભાજપ કોર્પોરેટર અને સ્થાનિક લોકોએ ગાર્ડનમાં રેડ કરી સ્પોર્ટ ક્લબ બન્યું ગંદકી અને દારૂની મહેફિલ માણવાનું સ્થળ। મારું નામ મુકેશ કોઠિયા છે। હું આ વિસ્તારમાં અશ્વિની કુમાર વિસ્તારમાં વોર્ડ 6 અને 5માં 2 વખત ચૂંટણી જીતીને સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર રહી શક્યો છું। છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી એવી છે કે આ વિસ્તારમાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ મળે એવી ઘણા વર્ષો પહેલાં અમારી માંગણી હતી। એ માંગણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંતોષીને આ વિસ્તારમાં એક નજરાણું આપ્યું અમને, પણ આજે આ નજરાણું અમારા માટે દુઃખનો મગજનો દુખાવો થઈ ગયો છે કે અહીંયા અપ્રવૃત્તિ બહુ ચાલે છે। ખુલ્લેઆમ દારૂ પીવાય, ખુલ્લેઆમ ગાંજા પીવાય, કોઈ રોકવા ટોકવા વાળું નથી સફાઈ થતી અને આ ગાર્ડન આજે આ વિસ્તારમાં એક ન્યુસન્સ બની ગયો છે। અમારી માંગણી તો બહુ સારા હેતુથી આ સુરત મહાનગરપાલિકાએ અહીંયા લાખો કરોડો રૂપિયા ખર્ચીને લોક સુવિધા માટે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને એક રમતગમતનું મેદાન તરીકે અહીંયા જે વિકસાવ્યું, આજે એમની પરિસ્થિતિ બહુ ખરાબ હાલતમાં છે। નથી કોઈ સિક્યુરિટીવાળા ધ્યાન રાખતા, કે નથી કોઈ ગાર્ડન ખાતું ધ્યાન રાખતું, કે નથી ઝોન ઓફિસવાળા ધ્યાન રાખતા। શું મળી આવ્યું? ગાર્ડનમાંથી દારૂની બોટલો મળી આવી। સવારમાં એક ગાંજો પીતો હતો ખુલ્લેઆમ, એમને બી પકડ્યો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને પણ જાણ કરી, પણ એનું શું પરિણામ? આજે આ વિસ્તારની એક સુવિધા માટે જે બનાવ્યું હતું એ અદુખાવો થઈ ગયો છે અમારા માટે। તમે આ ગાર્ડનની હાલત જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાથી અને પોલીસથી તમારી શું માંગ છે? પોલીસથી અસામાજિક તત્વો જે અહીંયા ખુલ્લેઆમ દારૂ પીવે છે એ પોલીસની જવાબદારીમાં આવે છે, અને આનો જે નિભાવ કે સફાઈ સાફસૂફ રાખવી કે મેન્ટેન કરવું એ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે। બેમાંથી એક પણ સફળ નથી। કરી તો નાખ્યું પણ નિભાવી નથી શક્યા। આજે દુઃખ એ બાબતનું છે કે લાખો કરોડો રૂપિયાની જમીનમાં એક સુવિધા ખાતર, લોક સુવિધા માટે જે સારું બિલ્ડિંગ બનાવ્યું, સારા ગાર્ડન બનાવ્યા, પણ પરિણામ આજે શૂન્ય થઈ ગયું।